મિત્રો, તમે ક્યારે એવું સાંભળ્યું છે કે એવું કોઈ મંદિર કે જે દિવસમાં 2 વાર ગાયબ થઈ જાય? તો શું છે આ મંદિરનું રહસ્ય? ચમત્કાર છે કે પછી છે કોઈ અન્ય કારણ? આ મંદિરની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એક એવા મંદિર વિશે જાણીશું કે જે મંદિર દિવસમાં 2 વાર ગાયબ થઈ જાય છે. તો મિત્રો, આ વાત જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને કમેન્ટમાં જય મહાદેવ લખવાનું ના ભૂલતા. આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં અનેક ધાર્મિક સ્થળો છે જે પોતાના ચમત્કારને કારણે ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યા છે અને આ મંદિરોમાં લોકો દર્શન માટે દૂર દૂરથી આવે છે. ભારતમાં મહાદેવના પણ અનેક મંદિરો આવેલા છે જે ઘણા વિશ્વવિખ્યાત પણ છે. ભારતના મંદિર દુનિયાભરમાં પ્રખ્યાત તો છે જ, સાથે સાથે મંદિરનો સાજ શણગાર અને તેની સાથે જોડાયેલ પૌરાણિક કથાઓ અને મૂર્તિઓની બનાવટ ભક્તોને આશ્ચર્યચકિત કરી દે છે. અત્યાર સુધી તમે અનેક પ્રાચીન મંદિરના કિસ્સા સાંભળ્યા હશે. કેટલાક મંદિર પ્રાચીન કાળથી જ રહસ્યોને કારણે પ્રસિદ્ધ હોય છે અને તો કેટલાક મંદિર ચમત્કાર માટે પ્રખ્યાત હોય છે. તો મિત્રો, આજે વાત કરવાની છે ગુજરાતના સ્તંભેશ્વર મહાદેવ મંદિરની, જે પોતાના એક અનોખા ચમત્કાર માટે પ્રખ્યાત છે. ભગવાન શિવ પોતાના ભક્તોને સતત ચમત્કાર દેખાડતા રહે છે. આવું જ આ મંદિરમાં થાય છે. આ મંદિર સમુદ્રમાં આવેલું છે અને દિવસમાં 2 વખત ભક્તોને દર્શન આપ્યા બાદ આ મંદિર સમુદ્રમાં લુપ્ત થઈ જાય છે. ઘણા લોકોને આ મંદિરનું ગાયબ થવું ચમત્કાર લાગે છે. આ ઉપરાંત લોકો પોતાની મનોકામના પૂરી કરવા માટે પણ આ મંદિરના દર્શન માટે આવે છે. આ મંદિર દિવસમાં 2 વાર સમુદ્રના ખોળામાં સમાઈ જાય છે અને આ ખાસ મંદિર ગુજરાતના કાવી કંબોઈ ગામમાં આવેલું છે, જે ભરૂચથી નજીક છે અને આ ગામ અરબ સાગરના મધ્ય કેમ્બે બેટ પર છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિર રોજ સવારે અને સાંજે થોડી વાર માટે ડૂબી જાય છે. તેની પાછળ કુદરતી કારણ પણ છે. ખાસ કરીને અહીં જ્યારે સમુદ્રનું સ્તર વધી જાય ત્યારે મંદિર સંપૂર્ણ રીતે ડૂબી જાય છે અને પછી જ્યારે સમુદ્રનું સ્તર થોડા સમય બાદ ઘટી જાય ત્યારે મંદિર ફરીથી દેખાવા લાગે છે. લોકો એવું પણ માને છે કે સમુદ્ર શિવજીનો અભિષેક કરે છે અને એવું પણ કહેવામાં આવે છે કે આ મંદિર કોઈના પ્રાયશ્ચિતનું પરિણામ છે, જેનો ઉલ્લેખ શિવપુરાણમાં જોવા મળે છે અને આ જ કારણે તે ગાયબ થઈ જાય છે. તેના પાછળની પૌરાણિક કથા કંઈક આ અનુસાર છે કે શિવપુરાણ મુજબ અને કેટલીક માન્યતાઓ અનુસાર તાડકાસુર નામનો એક શિવભક્ત અસુર ભગવાન શિવને પોતાના તપથી પ્રસન્ન કરે છે. બદલામાં શિવજી તેને મનોવાંછિત વરદાન આપે છે, જેના અનુસાર એ અસુર પુત્રને શિવના પુત્ર સિવાય કોઈ મારી શકતું ન હતું. જો કે એ શિવપુત્રની ઉંમર પણ માત્ર 6 દિવસની હોવી જોઈએ. આ વરદાન મેળવ્યા બાદ તાડકાસુર 3 લોકમાં હાહાકાર મચાવી દે છે. તેનાથી પરેશાન થઈને તમામ દેવતા અને ઋષિમુનિઓ શિવજીને એનો વધ કરવા માટે અપીલ કરે છે. તેની પ્રાર્થના સાંભળ્યા બાદ શિવજી શ્વેત પર્વત ઉપરથી 6 દિવસના કાર્તિકેય ઉત્પન્ન કરે છે અને કાર્તિકેય તાડકાસુરનો વધ કરે છે. પરંતુ બાદમાં એ અસુર શિવભક્ત હોવાનું જાણ થતાં તેઓને બહુ જ શરમ અનુભવાઈ હતી અને કાર્તિકેયને જ્યારે શરમ અનુભવાઈ ત્યારે તેઓએ શું કરવું એ વિશે તેમણે ભગવાન વિષ્ણુને પૂછ્યું હતું. તેના પર ભગવાન વિષ્ણુએ તે જગ્યા પર શિવલિંગ સ્થાપિત કરવાનો ઉપાય આપ્યો હતો. આ શિવલિંગ બાદમાં સ્તંભેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત બન્યું, જે રોજ સમુદ્રમાં ડૂબી જાય છે અને પરત આવીને પોતાના કર્યાની માફી માંગે છે. આ મંદિર પાસે મહાશિવરાત્રિ અને અમાસના રોજ મેળો લાગે છે. જો મિત્રો, તમે પણ ભગવાન શિવના ભક્ત છો તો આ મંદિરના દર્શન માટે જરૂરથી જજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો.